રેડી થઈ ગઈ છું હું સાડી પહેરીને. આ જોડો બનાવ્યા છે, આમાંથી ખાલી બંગડી કાઢી નાખી છે અને આમ બનાવી દીધા છે. અને જલ્દી તો મેં તેની તે જ પહેરી છે. હવે રેડી થઈ ગયા, સાડી પહેરી છે, સાડી પહેરી લીધી છે. તમને સાડીનો પછી આખો લુક બતાવું. ફટાફટ તૈયાર થઈ ગયા. પહેલાં લેટ થઈ ગયું છે, 12 વાગી ગયા છે. બધું મારાથી થઈ જાય, મારાથી એક છે ને હેરસ્ટાઈલ નહીં થાય. હેરસ્ટાઈલમાં કંઈ કહી નથી, તાપ વધારે લાગે ને એટલે અંબોળો કરી દીધો છે. માથું બરાબર સેટ થયું નથી. ફટાફટ તૈયાર થઈ જાઉં છું. આજે બહુ જ એટલે બહુ જ વધારે બધું લેટ થઈ ગયું. આટલા વાગે તો મેં પૂજા કરીને આવી જતી હોઉં, પણ આજે છે તે મારી ભાણેજ આવી છે અહીંયા રેડી થવા. એને પણ રેડી કરતી હતી, હું પણ રેડી થતી હતી. સાડી સેટ નહીં થાય, સાડી સેટ કરવામાં પણ બહુ ટાઈમ જાય. એ રીતે તે તો ફટાફટ પિન મારી દે. જાતે પિન મારવાની હોય તો પિન સેટ નહીં થાય, એટલે પિન સેટ કરવાનું. જો આ છે ફાઉન્ડેશન છે ને મામાઅર્થનું છે. એ હજુ નહીં થયું, વધારે યુઝ નથી કરતી મેં. હું વધારે મેકઅપ યુઝ નહીં કરું. મારે વિડીયો બનાવતી હોઉં ને તેમાં પણ છે ને તો કોમ્પેક્ટ ને એવું જ લગાવતી હોઉં. મને બહુ વધારે ગમે નહીં, કારણ કે પછી છે ને પિમ્પલ્સ થઈ આવે, એટલે મેં બહુ વધારે બહુ યુઝ નહીં કરવા કરું. તો ફિલ્ટર નથી લગાવ્યું, ડાયરેક્ટ જ કેમેરા યુઝ કર્યો છે. પણ અહીંયા છે ને છે કન્સીલર, તે પણ સ્વિસ બ્યુટીનું જ છે. સ્વિસ બ્યુટીનું જ વધારે બધું વાપરું છું. મારા મેકઅપ બહુ જલ્દી બહુ એટલા બધા બી ખાલી નહીં થાય, તો મેં વધારે યુઝ નહીં કરું. બહુ ખાસ ફંક્શન હોય ને તો જ મેં વધારે યુઝ કરું. બાકી મને વધારે મેકઅપ કરવાનો બહુ એટલો બધો બી શોખ નથી. જેટલો બધા ઇન્ફ્લુએન્સર વાપરતા હોય ને, હું એટલું બધું યુઝ નથી કરતી. ફિલ્ટર મૂકી દઉં, બધો મેકઅપ થઈ ગયો. બહુ કંઈ લગ્ન પ્રસંગમાં બહુ કંઈ ખાસ કોઈના લગ્ન હોય ને તો જ મેં યુઝ કરું, તો તે પણ મેં બહુ વધારે એ નહીં કરું. મને બહુ વધારે મેકઅપ નથી ગમે ખરી, પણ પછી થોડું લગાવી લઉં છું કે એક સરખું દેખાય. સવારે જલ્દી ઉઠે ને તો કામ પતી જશે હમણાં મારું. હવે કંઈ નહીં, કીધી રમતો નથી. કીધી પાર્સલમાં ગયા છે એટલે આવ્યા નથી. આવશે પછી. ત્યાં સુધી છોકરાઓને ટિફિન આપી દીધું, હું કામ પતાવી દીધું છે. તો આ પણ છે સ્વિસ બ્યુટીનું ઓઇલ કંટ્રોલ. આ એક પૂરું થઈ ગયું છે, હવે બીજું બાકી છે. નવું લીધું જ છે મેં. અને આમાં હાઇલાઇટર પણ આવશે, 2 in 1 છે. હાઇલાઇટર પણ આવશે નીચે. આનું કોમ્પેક્ટ એટલું મસ્ત છે ને કે એક જ એમાં આવી જાય, એટલે તમારે બીજું કંઈ બહુ યુઝ કરવાની જરૂર નહીં પડે. હવે આ તો મેં આજે વરસાવી છે એટલે લગાવી લેવું છું. છે ને એનું કોમ્પેક્ટ જ એટલું સારું છે ને, મને એનું કોમ્પેક્ટ જ બહુ ગમે છે, એટલે મેં આ જ એનું બીજું મંગાવેલું છે.
ખસું એટલે ખસું આ ફેરી લેટ થઈ ગયું છે મને. બાકી હું વધારે પડતું તો 10 વાગે તો નહીં પણ 10:30 11 વાગ્યા સુધી તો હું જતી રહું છું. પણ એકલી હોઉં ને એટલે મને વાંધો નહીં આવે. હવે આજે હું ભાણેજીને તૈયાર કરવાની હતી, એને તૈયાર કરી મેં તૈયાર થતી હતી એટલે થોડુંક લેટ થઈ ગયું. પૂજા કરીને આવ્યા પછી તો ઘરે જ છે ને, કામ તો બધું પતી ગયું છે. બરાબર છે ને, થોડુંક હાઇલાઇટર કરી દઈએ. હાઇલાઇટર કદાચ છે ને મારું બહુ લાઇટ વધારે પડતું છે એટલે નહીં ખબર આવે બહાર દેખાતું હોય કેમ દેખાતું હોય. મને એનું બહુ હાઇલાઇટરમાં યુઝ નથી કરતી. કોમ્પે યુઝ કરી લઉં, કાજલ યુઝ કરી લઉં, પછી તો બહુ વધારે કંઈ યુઝ નહીં કરું. તો હવે કાજલ લગાવી લઉં છું. જસ્ટ કાજલ થોડુંક લગાવી લઉં. આંખમાંથી મને છે ને પાણી બહુ નીકળવા કરે. આંખ લાલ લાલ થઈ ગઈ કે થઈ જો તો થોડુંક નીચે કરી દઉં. મને ડાર્ક શેડ વધારે ગમે. નીચે એકદમ આઈસ આપણી એકદમ જો બરાબર છે ને. હવે આઈલાઇનર લગાવી લઉં. આઈલાઇનર વિચાર કરું છું આજે ગ્રીન લગાવું. મસ્ત લાગશે ને ગ્રીનવાળી. ગ્રીન કર્યું છે તો ગ્રીન લગાવું. જસ્ટ મિનિટ. તમને કોણ કીધું કે તમે આવી જજો? એક જ તૈયાર કરીએ ને મેં પહેલાં, પછી મેં તૈયાર થઈ. રેડ શેડ જ વધારે ગમે છે. છે તો ખરી સેટા બનાવી શાક.
તો તમને કોણે કીધું? મેં તો ના તો પાડી કે ભાગતા દોડતા આવવાની કંઈ જરૂર નથી. હે હમણાં જ હજુ કાળી ટિફિન લઈને ગઈ. આખું 12 શેડવાળું લિપસ્ટિકનું પેકેટ મેં લીધેલું હતું કોઈની બર્થડેના માટે, પણ એને મારું ગિફ્ટ પસંદ નહીં આવ્યું એટલે પછી મેં યુઝ કરું છું હવે. બાકી મારી પાસે તો છે, બતાવું તમને. મારી પાસે ઓલરેડી છે એક પેકેટ, પણ મેં એના માટે મંગાવેલું હતું. હવે એને મારું ગિફ્ટ પસંદ નહીં આવ્યું એટલે એના માટે એને નહીં ગમ્યું ને, મીન્સ આવતો તો આપતે, એના નસીબમાં નહીં હશે તો મેં રાખી લીધું, મેં યુઝ કરીશ. ચલો મેં રેડી થઈ ગઈ છું. હવે થોડુંક ચાલુ કરી દઉં. મેં આખું બુકવાળું સેટ લીધેલું હતું, તો આમાં ગ્રીનવાળો જ ચાલનો કરું, મોટો કરું, થોડુંક કોઈ વ્હાઇટમાં જ કરું. ઓકે, એક વસ્તુ બાકી છે હજુ. તો થઈ ગઈ છું રેડી. આ બાજુ મને આવું લાલ લાલ ટામેટા બહુ નહીં ગમે, થોડુંક લાઇટ કરી દઉં. આ બાજુ પણ દેખાય છે, આ થોડુંક જ લાગી જાય ને એમાં બહુ વધારે બધું લાગી જાય, એટલે મેં બહુ વધારે બહુ યુઝ નહીં કરું. ચલો બીજો હા પેલી એ જડ તમને બતાવું આજનું. ઓકે બાય. તો પૂજા કરીને આવીએ પહેલાં ફટાફટ, પછી બીજી વાત. સેટિંગ સ્પ્રે ઓકે, સેટિંગ સ્પ્રે કરી દીધું છે.